નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના ફોને જય શ્રી રામ. બેન સ્ટોકે આજે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટી સમયે ડિક્લેર કર્યું કે હું ટેસ્ટમાંથી રિટાયર્ડ થઈ રહ્યો છું. બસ આ ટેસ્ટ પૂરી થાય એટલે રિટાયર. તો યુનિક છે એકદમ, નહીં પણ સૌથી યુનિક વાત તો જુદી છે એનો. હજી સુધી વર્લ્ડમાં બે જ પ્લેયર એવા છે, બે જ ઓલરાઉન્ડર એવા છે કે જેણે ટેસ્ટમાં 7,000ની ઉપર રન કર્યા હોય અને 250ની ઉપર વિકેટ લીધી હોય. પહેલો તો કાર્લિસ છે સાઉથ આફ્રિકાનો, જેણે 13,000ની ઉપર રન કરેલા અને 291 વિકેટ લીધી. અને બીજો આપણો બેન સ્ટોક, એણે 7,000ની ઉપર રન કર્યા અને 250 વિકેટ લીધી. અરે એના તો જબરદસ્ત રેકોર્ડ છે. તમે જુઓ તો ખરા, ટોટલ જો ઇન્ટરનેશનલ ફોર્મેટમાં જોઈએ તો 11,321 રન કર્યા છે, 19 સેન્ચુરીઝ મારી છે અને 62 વખત 50 માર્યા છે. 352 વિકેટ લીધી છે પાછી. 11,000 રન ઓછા હોય એમ 350 352 વિકેટ લીધી છે. અને 7 વખત તો 5 એન્ડ મોર વિકેટ લીધી છે. 21 વખત પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે. 5 વખત તો પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો છે. એઝ અ કેપ્ટન 24 વખત ટેસ્ટ જીતી છે એને. 2019માં આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર હતો. 2019માં પાછો 2022માં આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર હતો. પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન 2019 વર્લ્ડ કપ ફાઇનલ. મોસ્ટ સિક્સીસ ઇન ટેસ્ટ ફોર્મેટ. હજી બધી ટેસ્ટમાં આટલી બધી સિક્સીસ કોઈએ મારી જ નથી. 138 સિક્સીસ. એટલે તો ઇંગ્લેન્ડની અંદર બેસબોલ કિટ કોણે ચાલુ કર્યું હતું કે બેન સ્ટોકે. આ એને ધડાધડ માર્યા જ કરતો હતો એનો, એટલું બધું એમ. એટલે બેસબોલ ક્રિકેટ આખો એક ટર્મ એના લીધે આવી એનો. 138 સિક્સીસ આટલી નાની કેરિયરની અંદર એનો. અને 250 રન માર્યા એને જ્યારે, ત્યારે આટલા ફર્સ્ટ કોઈએ હજી સુધી માર્યા જ નહોતા. નહીં ગેરી સોબર્સે, નહીં કપિલ દેવે, નહીં સહેવાગે. આ બધાના કોઈના ક્લાસ નહીં. 196 બોલમાં 250 રન કરી દીધેલા એને. અને નંબર 6 પર હાઈએસ્ટ સ્કોર એનો જ છે, 258નો. નંબર 6 પર આવીને સેન્ચુરી કરવી ડિફિકલ્ટ છે ને 158 રન એણે કર્યા છે એનો. સોરી, 258. નંબર 6 પર 158 ને મારી ભૂલ થઈ, 258 રન કર્યા છે એણે. ડબલ સેન્ચુરી અને બી 258. હાઈએસ્ટ ઓડીઆઈ સ્કોર ફોર ઇંગ્લેન્ડ 182 રન. ઓનલી કેપ્ટન ઇન લાસ્ટ 40 years ટુ સેન્ચુરી એન્ડ પિક 5 ઇન અ ટેસ્ટ મેચ. એક ટેસ્ટમાં સેન્ચુરી મારે અને 5 વિકેટ લે એવો 40 વર્ષનો એકમાત્ર કેપ્ટન. ઓનલી ઇંગ્લેન્ડ પેસર ઇન લાસ્ટ 20 years ટુ પિક 5 ઇન ઇન્ડિયા ટેસ્ટ મેચ. ભારતની અંદર આવીને 5 વિકેટ લે છેલ્લા 20 વર્ષમાં એવો ઇંગ્લેન્ડનો એકમાત્ર. ઓનલી પ્લેયર ઇન લાસ્ટ 80 years ટુ સ્કોર 3 centuries અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા ઇન ધ 4th inning. ઓસ્ટ્રેલિયાની સામે ચોથી ઇનિંગમાં 3 સેન્ચુરી મારનારો એકમાત્ર બેટ્સમેન બેન સ્ટોક્સ. અને છેલ્લે જેમ ફરીથી રિપીટ કરું છું, ઓનલી સેકન્ડ ઓલરાઉન્ડર ટુ સ્કોર 7,000 રન્સ એન્ડ 250 વિકેટ્સ ઇન ટેસ્ટ. બેન સ્ટોકને સલામ, એનો જબરદસ્ત છે. બેન સ્ટોકને સલામ. એનો આવો બેટ્સમેન, આવો ઓલરાઉન્ડર મળવો મુશ્કેલ છે એનો. ઇવન આપણે કપિલ દેવની વાત કરીએ તો કપિલ દેવને 250 ઉપર વિકેટ છે, 434 રન છે, પણ એના 7,000 રન ઉપર નથી એનું. કે આપણે ક્રિકેટ કપિલ દેવ પર બી એક વિડીયો બનાવ્યો છે, ખબર છે ને? કપિલ દેવ વન ઓફ ધી ગ્રેટેસ્ટ ઓલરાઉન્ડર. કારણ કે લીડ બોલર, ઓલરાઉન્ડર તરીકે લીડ બોલરમાં કપિલ દેવનું નામ આવે છે, બહુ ઓછા લોકોનું એમાં આવે છે એનું. પણ કપિલ દેવના બી 7,000 રન નથી, ભલે વિકેટ 434 છે, ખાલી 5,300 રન છે કપિલ દેવના બી. એટલે અધો 7,000 ઉપર રન, 250 ઉપર વિકેટ અને આટલા બધા એવોર્ડ. અને બેસબોલની જેમ રમે, ફાસ્ટેસ્ટ 250 રન, ચોથી ઇનિંગમાં હાઈએસ્ટ 258. ઓસ્ટ્રેલિયાની સામે ચોથી ઇનિંગમાં 3 સેન્ચુરી, ઇન્ડિયાની સામે 5 વિકેટ. એક પછી એક કેટલા બધા એવોર્ડ છે એનો. 2 વખત તો આઈસીસી પ્લેયર ઓફ ધી યર. સલામ.
બેન સ્ટોક્સને અને એના રિટાયરમેન્ટ માટે બેસ્ટ ઓફ લક. બહુ ઓછા લોકો એમની કારકિર્દીની પીકમાં ક્રિકેટ રિટાયર થઈ શકે છે એનો, અને જે લોકો કારકિર્દીની પીકમાં રિટાયર થાય છે એમને લોકો યાદ કરે છે એનું. ફોર્મ જતું રહે પછી તો બધા જતા રહે એનું, પણ જ્યારે હાઈએસ્ટ ફોર્મમાં રમતા હો તમારે તમારું ટીમમાં સિલેક્શન બહુ નેચરલ હોય, તમે તમારું બેસ્ટ આઉટપુટ આપતા હોય, તમે જ્યારે રિટાયર કરો તો આખી દુનિયા તમને યાદ કરશે. એટલે બેન સ્ટોકને આખી દુનિયા યાદ કરશે. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.